દેવતાઓને દર્શન કરવા હોય તો ભારતમાં, અમેરિકામાં કોઈ ભગવાન પ્રકટ નથી થયા. અમેરિકા, કેનેડા, લંડન બધે જઈએ છીએ તો ત્યાં કોઈ ભગવાન પ્રકટ થયા છે? ના, અહીંયા ભગવાન છે. હવે એ ભગવાનની ધરતીને છોડીને આપણે ક્યાં જઈએ છીએ? વિદેશમાં. ત્યાં ભગવાન છે, ત્યાં આનંદ છે, જે ઉત્સવ છે, ત્યાં આપણે બધું છોડીને વિદેશ ભાગવા લાગીએ. કેમ કે છોકરો ભણવા ગયો, કેમ અહીંયા ભણવાનું નથી? અહીંયા ભણાવો છોકરાઓને. પણ ત્યાં ભણવા કેમ મોકલે? છોકરો કમાય ને હારો હાર, ત્યાં ખૂબ કમાય. કમાતો છોકરો નથી ત્યાં દુખી થાય છે વિદેશોમાં. કેમ? જો વિદેશોની અંદર માતા નથી, પિતા નથી, સંસાર પરિવાર નથી, ભગવાન નથી, ખાલી એક જ વસ્તુ છે, પૈસા. સવારે જાય સાંજે આવે, સવારે જાય સાંજે આવે, હજાર. અને ખાય છે હું ખબર છે? કોઈને નહીં પૂછો, કોઈના બી સંતાનો હશે ને એને પૂછો તો હું ખાતું? એમ કે હા મારો છોકરો તો રોજ રોટલી બનાવે ખાવું. સાહેબ, તાજું ખાવાનું તો અહીંયા છે ને, તો 15 દિવસ તું મૂકેલું હોય ફ્રીજમાં એ કાઢીને ખાય છે. એ રોટલી ખાધી ન કહેવાય. અહીંયા ઘઉં હોય, ઘઉંનો લોટ બનાવો અને એ ખાઓ ને એ ખાધું કહેવાય. તો લોટ અહીંથી જાય ના ફિલ્ટર કરીને મૂકી રાખે અને પછી એ લોટ બહાર કાઢે અને પછી એનો લોટની રોટલી બનાવે. શાક તો ફ્રેશ મળે. તમે જોવા ગયા ને ફ્રેશ મળે છે, અહીંયા ફ્રેશ નથી મળતું. ત્યાં બધું ફ્રેશ મળે છે અને સારું મળે, અહીંયા બધું ખરાબ મળે છે. જ્યાં જન્મ થયો છે આપણો ત્યાં બધું ખરાબ છે અને ત્યાં જાઓ એટલે બધું સારું થઈ જાય. અમને તો આ જ પાણી ફાવે. તું આ પાણી પી પીને જ મોટો થયો છે.